જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાતું પડી છે, એમનામ ભજન થાય નહીં કોઈ દી ક્યાંય. આપણને સમજાતું નથી. ભજન કંઈક કહેતું હોય છે, ભજનમાં કંઈક પડ્યું હોય છે. ભજન સમજવા માટે સદગુરુની હમણાં બેને વાણી કરી હતી ને કે સદગુરુના ચરણમાં મારે સદાય દિવાળી. જેનો સદગુરુ મળી જાય ને બાપુ એને જ આ બધી ભાન થાય, બાકી ભાન ન થાય. સદગુરુની શાન સિવાય વસ્તુ મળે જ નહીં. અમે હમણાં મહાધર્મની વાત કીધી ને, આ જલારામે બાપાએ બૈરું નો આપ્યું હોત ને, એમ કીધું હોત ને કે બાપુ બૈરા નો હોય, ડેલી બરા નીકળો, તો આ મહાધર્મ નો હોત. સગાળસાના અહીંયા સાસુ આવ્યો ને દીકરો કાપ્યો ને, તેથી ચંગાવતી એમ કીધું હોત ને કે જે ખવરો કેલયો નહીં, તો મહાધર્મ નો હોત. સતી તોરલે જાડેજાને કીધું હોત કે સાધુને જમાડવા ગમે કરો, બાકી હું નહીં બજારમાં જઉં, તો મહાધર્મ નો હોત. આ સીબી રાજાને હોલાને શું સંબંધ હતો, એનું હગું શું થાય? આખી દુનિયાને ખબર છે ને. હોલાની બારોબાર માટી સીબી રાજાએ કાપીને આપી. હવે હોલાને સીબી રાજાને હગું શું? આ હોલાને બાપુ માટી નો આપી હોત તો મહાધર્મ નો રહે. મોરધ્વજ રાજાએ કરવત મુકાયો ન હોત ને, તો આ મહાધર્મ નો હોત. એને કીધું હોત કે ડાબુ શું બે લઈ જાવ ને, તો ઊંડું ઉતરવાની જરૂર છે. રામ એમનામાં સમજાય એવું નથી. વાણી છે ને સદગુરુની શાંતિ જ મળે. એક વાણી એવું કહે છે કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં રામ, આપે આપ મરજાત હે કરતે કૂડે કામ. રાવણ ને કોઈને ઢીબી નાખ્યો તો? આખી દુનિયાને ખબર નથી. વાલીને માર્યો, બીજા કેટલાય રાક્ષસ ને ઢીબી નાખ્યા, તોય કે છે રામ નથી મારતો. પણ વાત એ સાચી છે, આપણી સમજણ ટૂંકી પડે. કારણ કે એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा. કારણ કે જેથી પ્રહલાદે પાઠ માંડ્યો ને, પ્રહલાદ ને જયારે હરણાકશ નો બાપ રાક્ષસ ના છોકરા કોઈથી ભગત થાય? હવે બોલો એ કે ભગવાન જ હું છું, બધું હું છું, કોઈ મારા સિવાય કોઈનું નામ ન લે. પ્રહલાદ ને ચોકી આપી અને આ શ્રીબાઈ એને મળી ગયા. તેથી દશરથ નો જન્મ નહોતો, રામ નો જન્મ ચાથી હોય? ઈ રામ નું ભજન કરતા. એટલે આપણે નથી સમજી શકીએ એમ. એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં, વહા નો તોડી નાખે કો છે? હાચું, આપણી સમજણ ઘટે છે. એક તમને દાખલો આપું. શિવ ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપીને લગાડ્યું.